દિવસની વાત છે સાહેબ. આખું મથુરાનું રાજ્ય સંભાળ્યું. ભગવાન રાજા થયા. પ્રજાને સુખ મળ્યું, શાંતિ મળી કે કંસનો ઉદ્ધાર થયો. હવે અમારું રાજ્ય સારું ચાલશે. એક દિવસની વાત છે. એ સમયની અંદર દેવકી અને વસુદેવજી મથુરામાં રહેતા હતા. અને એ સમયની અંદર ભગવાન પોતાની અટારીમાં ઊભા છે અને આખું મથુરાને જોવે છે. ઊભા જોવે છે એટલે ઉદ્ધવજીનો પ્રવેશ થયો. કૃષ્ણના મિત્ર છે. ઉદ્ધવને જોઈ ઉદ્ધવ કૃષ્ણની સામું જોવે. કૃષ્ણને કહે છે કે આજ તમારું મુખારવિંદ કંઈક અલગ જવાબ આપે છે. કેમ ઉદાસ દેખાવ છો? આજે તમારે અંદર ઉદાસીનતા કેમ છે? ઉદ્ધવ, તું મારો મિત્ર છે, તારાથી હું ખોટું નહીં બોલું. સાચી વાત કરું ને, મામા કંસને મારી આ પ્રજાને સુખ આપ્યું, રાજાનો હું આ રાજ્યનો રાજા બન્યો હું, પણ મને હજી સુધી મારી મા યશોદા ભૂલાઈ નથી. શું કરું? આજ યશોદા મને યાદ આવે છે. કોઈ ઉપાય છે તારી પાસે? કૃષ્ણ, તું તો બ્રહ્મ છે, તને માયાના લોકો કેમ યાદ આવે, માં યશોદા કેમ યાદ આવે, હમણાં મને સમજાતું નથી. અરે ઉદ્ધવ, તને શું કહું? તું જ્ઞાની છે, પણ એ જ્ઞાનમાં પ્રેમ નથી તારી અંદર. જ્ઞાન છે તારી પાસે, પણ એમાં પ્રેમ નથી દેખાતો. તો કે કૃષ્ણ, તું બ્રહ્મ થઈ અને આવી વાતો કરે છે? બરાબર ચર્ચા ચાલે છે અને માં દેવકી થાળી લઈને આવી છે. થાળી લઈને જોવે છે 56 ભોગ પડ્યા છે થાળીમાં. જ્યાં ભગવાન પોતાના સિંહાસન પર બેઠી અને ભોજન કરવા જાય, થાળી ચારે તરફ એના ભોજન 56 ભોગ જોવે છે. પણ જ્યાં થાળીમાં જોવા જાય, મારી થાળીમાં માખણ છે સાહેબ. માખણ જોઈ અને કૃષ્ણની આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગ્યા. માં, ઉદ્ધવને કહ્યું કે માં દેવકીને બોલાવો. કેમ? કે હા, તમે બોલાવો પેલા માને. માં દેવકી આવી છે કે બેટા શું ભૂલ થઈ, કઈ રહી ગયું જમવામાં? ત્યારે કૃષ્ણ કહે છે કે માં, મને બધું જમવાનું આપજો, હું બધું જ જમીશ, પણ માં આજ પછી ક્યારે મારી થાળીમાં માખણ મૂકતા નહીં તમે. માં દેવકી પૂછે કે બેટા, તારું સૌથી પ્રિય માખણ છે ને તું માખણ ખાવાની ના પાડે છે? અરે માં, મને 56 ભોગ આ રાજાનો રાજ્યની અંદર રાજા બન્યો ને, બધું જ મને ભાવે, હું બધું સ્વીકાર કરીશ, પણ જ્યારે જ્યારે થાળીમાં હું માખણ જોઉં છું ને માં, ત્યારે મને મારી માં યશોદા સાંભળે છે. માટે માં આજ પછી તું મારી થાળીમાં માખણ મૂકતી નહીં. બધું મૂકજે પણ માખણ મૂકતી નહીં. ઉદ્ધવજી વિચાર કરે, કૃષ્ણ આવું કેમ કરસ તું? તો કે હા ઉદ્ધવ, તને નહીં સમજાય આ વાત. ભગવાન એક પત્ર લખે છે અને ઉદ્ધવને આપે છે. ઉદ્ધવને કહે છે કે જા, તારે આ પ્રેમને જાણવો હોય ને, તું વૃંદાવનમાં જા, ગોકુળમાં જા અને ગોપીઓને મારી માં યશોદાને મળી જોજે, પછી તને ખબર પડશે કે આ શું છે. આજ કૃષ્ણ અટારી ઉપર ઉભા જેને 56 ભોગ પ્રિય છે, એ આજ માખણ જોઈને રડી રહ્યો છે. ઉદ્ધવ, તું કદાચ મારા આ રુદનને નહીં સમજી શકે, તારે સમજવું હોય તો એની માટે તારે વ્રજભૂમિનો વ્રજવાસી બનવું પડશે. ઉદ્ધવજીને પત્ર આપ્યો છે. ઉદ્ધવજી ચાલ્યા છે વ્રજભૂમિમાં. ઉદ્ધવ, રોકાઈ જા. તું આ તારા પહેરવેશ લઈશ ને તો તને આ વ્રજવાસીઓ ઓળખી શકશે નહીં. મારા કક્ષમાં જા, મારા વસ્ત્રો જે વ્રજવાસીના વસ્ત્ર હતા એ વસ્ત્ર બગલબંધી પહેરીને જા.
તો તને કદાચ આ વ્રજવાસી ઓળખશે, અને ઓળખશે ને તો તને કોઈક ભાવ પૂછશે. બાકી ગોપીઓ ગ્વાડ બાલાવો માં યશોદા પોતાના નગરમાં વ્રજવાસમાં કોણ આવીને જતું રહે છે ને કોઈને કાંઈ ખબર નથી હોતી અત્યારે. કારણ કે એમની સુધા નથી રહી અત્યારે. જ્યારથી હું વ્રજમંડળ મૂકીને આવ્યો છું ત્યારથી માત્ર ને માત્ર એટલી આશાએ દ્વાર ઉપર બેઠા છે, કૃષ્ણ આવે, કૃષ્ણ આવે, કૃષ્ણ આવે. આખો દ્વારની અંદર બધા આવીને જતા રહે છે નંદ ભવનમાં, તો એમાં યશોદાને ખબર નથી પડતી. તું મારા વસ્ત્ર પહેરીને જા, તને જોશે અને કદાચ વિચારશે દૂરથી આવતો જોઈને કે કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવ્યો, અને ક્ષુધા આવશે તો તને પૂછશે, તારા સમાચાર પૂછશે. બાકી આખા વ્રજમંડળમાં કોઈ આવીને જતું રહે ને તો કોઈને કોઈ સમાચાર પણ નથી. એ વ્રજમંડળમાં પશુ પક્ષીઓ પણ રુદન કરે છે. આજ ઉદ્ધવજીએ કૃષ્ણના વસ્ત્રો ધારણ કરી અને વ્રજભૂમિમાં જાય છે.